એ જુગાડ તમને બતાવીએ। જો આની અંદર ડબ્બાની અંદર દવા ભરી છે અને દવા નેક ઉપર મેળી દીધી। ટેપું ટેપું પડે જાય ને પાણી હંગાથી હેડી જાય। જો બાટલી આ પડી દવા। તો ચલો ગાય આટલો જુગાડ આપણે બતાવવાનો હતો ને આપણે આવી બાજરી પાણી ચાલુ છે। તો ગાય ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। સવાર સવારમાં આપણા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જય સતીમાં, જય સિયારામ। તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી। તો યાર આપણે વહેલા વહેલા વ્લોગ તો શરૂ કરી દીધો હતો, પણ આપણે થોડું યાર વ્લોગમાં નવું લાવવા માગીએ, પણ યાર નવું આવતું નહીં, કારણ કે આપણે જઈએ સિવાય નહીં ને એટલા માટે આપણે ઘેરથી બ્લોગ બનાવીએ, ફેમિલી બ્લોગ બનાવીએ છીએ। તો ચલો બધા યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સતીજી। ફેમિલી ગુડ મોર્નિંગ। ફરતી બોલ। તો ગાઈસ ફેમિલી ફરતી ગુડ મોર્નિંગ કહી દીધો। અચ્છા ગુડ મોર્નિંગ, हाँ। तो चलो गाइस गुड मॉर्निंग, जय माताजी। અને આપણે ચકલિયા આવી તો ગાઈસ ચકલિયાનો માળો છે ને એટલે ચકલિયાથી તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી। ચલો આપણે આગળનો કન્ટિન્યુ બ્લોગ શરૂ કરીએ। તો ગાઈસ આપણે તો અમુક છે ને નાસ્તો બાસ્તો બની ગયો, નાસ્તો બાસ્તો બની ગયો તો આપણે નાસ્તો બાસ્તો કરી અને પાણી વાળવા જવું છે ખેતરમાં। તો આપણે એમાં કન્ટિન્યુ બ્લોગ આગળ કન્ટિન્યુ લેતા રહીએ, પણ પહેલાં એકવાર નાસ્તો કરી લઈએ પછી ખેતરમાં જઈએ। તો ગાઈસ આપણે જમવા બીજીએ, જમવામાં ખીચડીનો ડોવો મસ્ત બનાવ્યો ને અને મસ્ત ઠરીને તૈયાર થઈ ગયો। તો ચલો ગાઈસ ખીચડીનો ડોવો આપણે અડધો ખાઈએ ને અમે ખાઈને ઊભા થઈ જઈએ। તો ગાઈસ અમે તો તમે હેડાઈ છીએ, કાંક નાસ્તો બાસ્તો કરી રોટલા થતા પણ વહેલા લાવું ખાવાના 11 તો વહેલા રંધાય। પણ આપણે જે ખેતરમાં, કારણ કે ખેતરમાં બાજરીનો 4 પાડ્યો ખ્યાલ કે 5 પાડ્યો બાકી છે, તે પૈ કાઢીને મળી। પણ એ પહેલાં તમને એક દેશી જુગાડ બતાવીએ ખેડૂતોનો। તો ચાલો ગાઈસ ત્યાં જઈને સીધા જ બતાવીએ તમને દેશી જુગાડ। તો મિત્રો આપણે ખેતરમાં તો આવીએ, ખેતરમાં થાય જો પાણી ચાલુ છે, એ તો કાકાના એકમ પાણી ચાલુ છે, પણ આપણે બાજરીમાં ચાલુ છે। પણ આપણે અહીંયા ખેતરમાં પણ એક દેશી જુગાડ બતાવી કે જો તે રીતના દવા મેળવી ખેતીની અંદર, એ તમને દેશી જુગાડ બતાવીએ। તો ગાઈસ જો હોય છે ને આ રીતના એક જુગાડ કર્યો છે, તો એ જઈને તમને બતાવી દઈએ। આપણે પોકું તો છીએ જ નહીં, પોકીએ જઈશું। ઓબલે તો ગાય માથે કેટલી મસ્ત ઓબલી આવીશ। તો ગાય આપણે આવી ગયા ખેતરમાં, પણ એ દેશી જુગાડ તમને બતાવીએ। જો આની અંદર ડબ્બાની અંદર દવા ભરી છે અને દવા નેક ઉપર મેળી દીધી। ટેપું ટેપું પડે જાય ને પાણી હંગાથી હેડી જાય। જો બાટલી આ પડી દવા। તો ચલો ગાય આટલો જુગાડ આપણે બતાવવાનો હતો ને આપણે આવી બાજરી પાણી ચાલુ છે। તો ચલો ગાય આપણે છે ને પાણીવાળાને ચાલુ કરી દઈએ। તો ચાલો, તો ગાય આપણે તો ખેતરમાં આવી જઈએ। ખેતરમાં હું ખેમી આવી જઈશ, કારણ કે ખેમી ચારની આવી, પણ અમે આપણે વિડીયોમાં બતાવીએ ને ખેમી શેમ આવીશ પાણીવાળા। તો ગાય ખેમી છે ને તમે પાણીવાળા અને બેહવા માટે આવીશ। પાણીવાળા પાણી નહીં પાણી। તો પ્રિયાને 2 જણ આવ્યા છે અને ગાય આપણે બાજરી આવી છે મેદી બેદીને આવી કરીશ, કારણ કે પહેલાં તો આપણને ગમે ના અહીંયાથી એમાં આવી થઈ છે। તો આગળનો રૂલ આપણે બતાવતા હતા જેમ બાજરી મોટી થાય। ચલો ગાય આગળનો બ્લોગ લેતા રહીશું। તો ગાય અમારે તો પ્રિયા રમવા માંડી છે। તો ચતુર ખાય ને પ્રિયા, કેમ પ્રિયા આવું કરસ ચતુર વેણા ખેમિત ગાય તો બીમાર પડી છે ને મારે હમણાં હાથ દઈને રહી। તો ચલો ગાય આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું। તો ગાય આપણે તો છે ને જો બગલો ઘણો બધો આવી ગયા છે ને આપણે તો ખેતરમાં યાર પાણી વાળી છે, કાકાથી ખેતર ખેડીએ કાઢીશ। તો ગાય આપણે આવી ગયા હતા ઘર છેડી, કારણ કે પાણી ચાલુ હતું ને તે કારણે આવી ગયા તો નેકમાં પાણી ચાલુ છે ને આપણે હમણાં તો આખો દાડામાં આ જ કામ છે, કાજ હોય છે પાણી વાળવું બધું કામ। તો ચલો ગાય કન્ટિન્યુ કોઈક નવું કરતા રહીશું। તો આમાં 2 દાડા કોઈક થોડી ઘણી તકલીફના લીધે છે ને આપણે બ્લોગ અપલોડ કરી શકતા નહીં, પણ અમે કન્ટિન્યુ કરશું, પ્રયાસ કરશું બ્લોગ મેળવાનો। તો જોજો અને સપોર્ટ કરજો। તો મિત્રો જય માતા, જય શ્રી કૃષ્ણ। અને કેમ છો બધા? આવી ઓકે? તો એ બધા મજામાં છે। ખરેખર એસસી ઠાકોર વ્લોગનો હોનર હું સેધાજી ઠાકોર, અને આપણે દિલ્હી માટે ફેમિલી વ્લોગ મેળવીએ છીએ અને સવારે 8 વાગે આપણે અપલોડ કરી દઈએ છીએ। તો જોજો અને સપોર્ટ કરજો। અને એસસી ઠાકોર વ્લોગનો હોનર છે તો ફાઇનલ થઈ ગયું છે, કારણ કે આપણે પરવીનભાઈ ઠાકોર સાથે આપણે સ્ટેજ પ્રોગ્રામમાં ગભરાઈએ પણ દીધું છે। તો બધાને જય માતા, જય શ્રી કૃષ્ણ। અને કન્ટિન્યુ આપણા જે ઇન્સ્ટાગ્રામ વિડીયો જોવો છો
એ રીતના યાર આપણા ફેસબુક અને યુટ્યુબના વિડીયો જોઈ અને સારી સારી કમેન્ટો કરજો અને ખરાબ કમેન્ટ કોઈ કરતા નહીં, કારણ કે આપણે દિલ્હી માટે વ્લોગ મેળવાના હોય, આપણા સગાવાલા સંબંધીઓ દરેક લોકો જોતા હોય એટલે કમેન્ટ કરો તો થોડી સારી કરજો, કારણ કે આપણે કોઈનું ખોટું કરતા નહીં. તો બધાને જય માતાજી. તો બધા માટે નહીં કહેતા, પણ જે અમુક 2-4 નંગ હોય ને એઓના માટે આપણે કહીએ છીએ, કારણ કે કોઈનું પાળવાનો કાર્ય થવું કરતું જ હોય છે તારે એકબીજાને પગ ટોટિયા ખેંચવાનું કાર્ય, પણ બધા માટે નહીં. આ તો 2-4 નંગ છે એઓના માટે સ્પેશિયલ બનાવીશ. તો ખાઈ જમવાનું સીધું આપણે રસોડાનું જે બને છે જમવાનું એનો વિડીયો લઈ અને આગળનો વિડીયો લેતા જઈશું. પણ જો આપણા ઘેર છે ને ઘઉંની રોટલી ચૂલા પર બને છે તો તમને બતાવી દઈએ. તો આ કેમી રોટલી બનાવે, કેમી કેટલી રોટલી કરી પતી જવાય. તો કાંઈ જો કેમી બેઠા બેઠા રોટલી બનાવે છે ચૂલા ઉપર ઘઉંની, સરસ નહીં? તો કાંઈ કેમીને તો માથું ચડ્યું હતું પણ દવા લીધી કે ઉતરી ગયું છે અને આગળનું આપણે કન્ટિન્યુ કરતા રહીશું. તો ગાઈઝ આપણે છે ને જમવા બેસીએ, પણ આપણે લગીરે ખાવું હતું ને લગીરે એક જ શાક લીધું છે, કારણ કે ખાવાની ઈચ્છા નથી, ખાવા બેઠા છીએ અને શાક ચલાવે છે, દહીં લઈને આવ્યા છીએ બાયને. તો ચલો ગાઈઝ જમવા બેસીએ, જમી લઈએ, જમી બમી પછી મળીએ યાર. તો ગાઈઝ છે ને આપણા આજના નાનકડા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને ગુડ નાઇટ. અને કાલ મળીશું થોડા મોટા બ્લોગમાં, કારણ કે થોડા સમયના અભાવના કારણે આપણા વિડીયો જાણા આવે છે, પણ અમે પેલો લોંગ બનાવવાનો પ્રયત્ન કરશું, પણ આપણે થોડી તકલીફ છે એના કારણે આપણે શોર્ટ વિડીયો જાય નાના વિડીયો ભાઈ શોર્ટ વિડીયો લઈ એકદમ શોર્ટ નહીં અને એકદમ લોંગ નહીં, તો એ રીતના વિડીયો આપણે બનાવીએ છીએ. તો આપણે જય માતાજી, હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. અને કાલ મળીશું આ બ્લોગમાં, તો બધા કન્ટિન્યુ બને રહેજો આપણા બ્લોગમાં, કારણ કે આજનો બનાવીએ છીએ ને આજનો બ્લોગ આખા દિવસમાં મેળ્યો જ નહીં, હજી કાલ આરો વિડીયો અપલોડ થશે. જોજો સપોર્ટ કરજો. તો જય માતા, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ અને કાલ મળીશું ના બ્લોગ. ગુડ નાઇટ.